ફ્રેન્ડ સોસ પ્રિપેર થઈ ગયો છે કે નહીં ચાલો પૂછી લઈએ શેફને. ओके शेफ, तो सॉस प्रिपेयर થઈ ગયો છે? जी हाँ, सॉस सब रेडी हो चुका है. ओके, હવે શું करवानू છે? अब हम जो हमने टमाटो और जुकनी रखा हुआ है इसको भी हम ग्रिल कर लेंगे. ओके, ટામેટા અને ઝુકીનીને આપણે સૌથી એન્ડમાં જ શેલો ફ્રાય કરવાનું છે જેથી કરીને એ પોચું ના પડી જાય. पहले हम जुकनी कर लेंगे. ओके, इसको थोड़ा टाइम देना पड़ेगा, टमाटो तो हमारा जल्दी रहता है. ઓકે. ટામેટા ઓલરેડી જે થોડાક સોફ્ટ હોય છે એટલે આપણે પહેલાં ઝુકીનીને શેલો ફ્રાય કરવાની છે. जुकनी में हम थोड़ा सीजनिंग कर लेंगे सॉल्ट पेपर की. ઓલિવ ઓઇલ લઈને આપણે ઝુકીનીને શેલો ફ્રાય કરવાની છે અને એમાં ઉપર મીઠું અને મરીથી સિઝનિંગ કરવાનું છે જેથી કરીને એની પણ એક સરસ મજાની ફ્લેવર જે છે એ ઝુકીનીની અંદર આવી જશે. એક સાઈડથી થોડું શેલો ફ્રાય થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી हाँ, લેવાની છે. इसको टर्न करते रहना पड़ेगा ताकि एक साइड से जल ना जाए. કન્ટિન્યુઅસ એને ટર્ન કરતા રહેવાનું છે જેથી કરીને કોઈ પણ એક જગ્યાએથી બળી ના જાય અને બધી જ જગ્યાએથી પ્રોપર શેલો ફ્રાય થઈ જાય. આમાં પણ મીડિયમ ફ્લેમ પર જ આને આપણે શેલો ફ્રાય કરીએ છીએ. चलो फ्राई मीडियम फ्लेम पे करेंगे. इससे होने लग गया हल्का हल्का, इसमें ब्राउन कम थोड़ा देर लेयर से आ जाएगा. ઓકે, સહેજ ઝુકીની બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી એને આપણે બંને સાઈડથી શેલો ફ્રાય કરવાની છે. जैसे कि आप देख रहे हैं हो चुका है रेडी. ઓકે, हम इसको प्लेट पे डाल देंगे. अब जो हमारे पास टमाटो रखे हुए हैं उसको हम इसको प्रेस कर देंगे. टमाटो में भी हल्का सॉल्ट पेपर. टमाटो को ज़्यादा देर पकाएंगे तो सॉल्ट का सा. ટામેટાને જસ્ટ નોર્મલ જ શેલો ફ્રાય થવા દેવાનું जी, છે. इससे क्या टमाटो में ग्लेज भी आ जाएगा, तो चमक आ जाएगी जो प्लेटिंग में हमारे अच्छा लगेगा. ઓકે, તો હવે ટામેટા અને ઝુકીની બંને શેલો ફ્રાય થઈ ગયા છે. ફાઇનલી આપણે એનું પ્લેટિંગ કરવાનું છે. ઓકે, जो हमने प्लेट लिया है इस पर हम थोड़ा सा जो हमने सॉस बनाया हुआ है इसको हम स्प्रेड कर लेंगे. સૌથી પહેલાં આપણે પ્લેટમાં સોસને સ્પ્રેડ કરી દેવાનો છે. जो हमने ये ऑवरजिन को ग्रिल किया हुआ है इसको हम प्लेस करेंगे और इसके बाद इसमें हम जो हमने ये बनाया है सॉस डालेंगे. इसके बाद जो हमने टमाटो जुकनी इसके ऊपर डालेंगे. दोबारा से हम इसमें ऑवरजिन लेंगे. सॉस डालेंगे. टमाटो जुकनी हमारा इसकी प्लेटिंग हो चुकी है. अब हमें इसको बेक करना है, तो बेक करने के लिए हम सब प्रोसेस चीज़ डालेंगे. પ્લેટિંગ થઈ ગયા પછી આપણે આ ડીશને થોડું બેક થવા દેવાનું છે. ઉપરથી ચીઝ એડ કરીએ છીએ જેથી કરીને જ્યારે બેક થશે ત્યારે સરસ ચીઝ પણ મેલ્ટ થઈ ગયો છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હશે.
ओके शेफ, तो અને કેટલા સમય માટે બેક કરવાનું છે? इसको 5 मिनट में हो जाएगा, एक 180 डिग्री में अगर रखेंगे तो। ઓકે, 180 ડિગ્રી પર આપણે 5 મિનિટ સુધી બેક કરી લેવાનું છે। जी, हम थोड़ा सा इसमें पार्मेसन चीज़ डालेंगे ऊपर से। ओके, अब हम इसको करेंगे। ઓકે, તો ફ્રેન્ડ્સ ઓવરઝીન પાર્મેઝીનને બેક થવામાં થોડોક સમય લાગે તેવો છે।